હેલો. हेलो। हाँ जी। હા, કોને નંબર આપ્યા? कोना? હેલો. हाँ बोलो बोलो। હા, તમે સંબંધ કરાવો છો ભાઈ? हाँ ऑडियो મૂકીએ યુટ્યુબ ઉપર ચેનલમાં। હા બરાબર છે. તો હવે મારો ઓડિયો મૂકવાનો હતો. એમ? ક્યાંથી બોલો છો? મારે સુરતથી બોલું છું ભાઈ. સુરતથી? હા હા હા। તમારી ઉંમર કેટલી છે? મારે જે 34 વર્ષ. 34 વર્ષ। હા સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ? હા, લગ્ન થયેલા હતા, એ ડિવોર્સ થઈ ગયા છે. એવું છે? હા હા હા। શું કાંઈ હા કારણ બન્યું ભાઈ, હતું? કારણ એટલે કઈ જીદ વધારે હતી ને કયું કઈ માનતી નહોતી, ઘરનું કઈ કામ નહોતું કરતું, સુખી રહેતી. મેં કીધું ભાઈ પ્રોબ્લેમ વાળું હતું. એવું છે? હા હા। હા, અચ્છા ને હું હીરામાં તો કામ કરું છું. બરાબર। તમારે કેટલો અને સમય ઘર સંસાર આવેલો હતો? 3-4 વર્ષ જેવું ચાલ્યું હતું. એમ? કાંઈ સંતાન હતા તમારે? નહીં, સંતાન નહોતા. એવું છે? હા, સમજાઈ ગયું। શું કામ શું કરો છો અત્યારે? અત્યારે હીરામાં કામ કરું છું, ડાયમંડમાં. એમ, ડાયમંડમાં સુરતમાં? પ્રોપર તમે સુરતના જ છો કે આજુબાજુના ગામના છો? ક્યાંના છો? ના, હું સુરત નો પ્રોપર નથી, પણ અમારું મૂળ ગામ સણોસરા છે, માણાવદર તાલુકો, જુનાગઢ જિલ્લો. અચ્છા અચ્છા, સણોસરાના છો? હા, સમજાઈ ગયું। તમે કયા સમાજમાંથી આવો છો? કડવા પટેલ. અચ્છા અચ્છા, કડવા પટેલ। જમીન કેટલી છે? જમીન નથી ભાઈ, અહીંયા સુરતમાં મકાન છે, ગામમાં મકાન છે. એ સમજાઈ ગયું। એટલે ગામડે મકાન છે તમારા સણોસરામાં, અને અહીંયા સુરતમાં મકાન છે, કેટલા રૂમ વાળું છે? 1 બેડરૂમ ઓલ કિચન છે. અચ્છા, 1 બેડ વોલ કિચન। હા, બરાબર છે। પછી તમારા ફેમિલીમાં? ફેમિલીમાં એક બેન છે, પપ્પા છે અને હું છું. બરાબર છે। બેનના મેરેજ થઈ ગયા છે? ના, નથી થયું. અચ્છા અચ્છા, બરાબર છે। પછી તમારે એમ સામા સાથે હોય તો હાલે? એવું હાલે? ના, એવું તો નથી કરવું. એમાં હું શક્યતા બહુ ઓછી છે એટલે નથી કરવું, એટલે બીજો કઈ પ્રોબ્લેમ નથી. ના ના, કાંઈ વાંધો ભલે। આ તો મેં કીધું બેન છે અને કદાચ એવું કોઈ સામા સાથે હોય, કોઈ દીકરો અને દીકરી સામે હોય અને કદાચ એવું સેટિંગ થતું હોય તો આપણે વાત કરીએ, એમાં કાંઈ બરાબર વાંધો છે. નહીં। ના ના, કાંઈ વાંધો નહીં, બરાબર છે। પછી આ જે પપ્પા મમ્મી હયાત છે અત્યારે? મમ્મી નથી, મમ્મી એક્સપાયર થઈ ગયા છે. અચ્છા અચ્છા, 6-7 વર્ષ થઈ ગયા. હા હા, બરાબર છે। પછી પપ્પા છે એ નિવૃત્ત છે કે કાંઈ કામ કરે છે? કામ કરે છે, જમીનનું કામ કરે છે. અહીંયા અમારું સાડીનું કામ ચાલે છે, ટેક્સટાઇલ માર્કેટમાં. બરાબર, એમ? એમાં તો અમારે થોડીક મંદી છે એટલે જમીન વાવવાનું, અમારી પાસે જમીન નથી પણ જમીન આઈસે રાખીને જમીન વાવીએ છીએ 40-50 વીઘા. એમ, બરાબર છે। એટલે ભાગ્યું એવી રીતે રાખીને કરતા હશો, બરાબર ને? હા, ભાગ્યું નહીં, હાઈસે જ રાખી લેવાની, બરાબર, એમ? પછી મજૂરીથી કામ કરાવી લેવાનું. વાહ વાહ વાહ, હા હા, બરોબર છે। આવતા જતા એમ. સમજાઈ ગયું એટલે કઈ ખાધે પીધે કઈ તકલીફ વાળું નથી ભાઈ, બરાબર ને? આ તમને શું છે કે એમ બરોબર છે। પ્રોબ્લેમ વાળું નથી. આવકમાન બધી રીતે હું ₹1,00,000 જેવું કમાઉં છું. એમ, ડાયમંડમાં 1 લાખ જેવું થઈ હા જાય? હા. એમ, બરોબર છે બરોબર છે, સમજાઈ ગયું। કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ। તમારું આખું નામ બોલો છે પપ્પાના નામ સાથે? મયુરભાઈ અરવિંદભાઈ ભાલોડિયા. મયુરભાઈ અરવિંદભાઈ અરવિંદભાઈ ભાલોડિયા? ભાલોડિયા. હા, ભાલોડિયા, હા બરોબર છે। કોઈ ભાલોડિયા. વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું, તમે એક તમારો ફોટો મને મોકલી દો। અને ખાસ કરીને કોઈ ફ્રોડ કોલ આવે તો એનાથી બચતું રહેવાનું, ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા। ઓકે, વાંધો નહીં. તમારો કઈ છે ચાર્જ? ના, બિલકુલ ફ્રી। હા હા, એવું છે. હાજી હાજી, તમારો મને એક ફોટો મોકલી દેજો, ઓડિયો ચડશે એટલે હા, તમારામાં હું લિંક મોકલી દઈશ, બરાબર? હા ઓકે, વાંધો નહીં. હમણાં મારા પપ્પાએ મને નંબર આપ્યો ને એટલે હું એને, તમારો ફોન ચાલુ થઈ ગયો ને એટલે મને પૂછતો હતો કે કોને નંબર આપ્યો ને હું આપ્યો ને, મને ખબર નહોતી વાતની. કોઈ ના ના, આપ્યો હોય કે નહીં નંબર, કોઈ આપ્યો હોય કે ભાઈ આ લો અરવિંદભાઈ વાત કરજો, એટલે આવીને ના એને મને અમારે આપ્યો. મને કે ભાઈ વાત જો કરતું, હા હું તો પણ શું કરવું એમ વાતમાં. કોઈ આપ્યો છે નંબર તો અમારે ઓળખાણ તો આપવું પડે ને માણસને, સામેવાળાની. સાચી વાત ના ના, અમારે તો હું આ ચેનલની અંદર ઓડિયો હાલતો હોય હા ને એમાં અમારો નંબર હોય છે, તો હા પપ્પાએ ભાઈ. કદાચ જોયું હશે ને નંબર લીધો હશે, બરાબર છે? ના, એની પાસે સાદો મોબાઈલ છે, એને કઈ એટલું બધું પેલું આવડતું નથી. અચ્છા અચ્છા, કાંઈ વાંધો નહીં, કે મિત્રો બીજા સર્કલમાં આપેલો કોઈ હશે. હા, જી બસ જી એવું જી, એવું.
હા એવું હશે ના ના અને કાંઈ તમારી શું છે ચેનલનું નામ શું છે મને ખબર નથી હવે એટલે વાંધો નહીં. તમારો વોટ્સએપ નંબર મને તમે આ ફોટો મોકલશો ને એટલે મારી લિંક મોકલીશ હું તમને, એટલે મારી ચેનલ નું બધું તમને બતાવશે એમાં. બરાબર, જીવન સંગીની ઓકે નામ છે. વાંધો નહીં. જીવન સંગીનું નામ છે. હાજી હાજી એટલે વાંધો નહીં, હવે હું તમને ફોટો મોકલી આપું બરાબર છે હવે થોડી વાર રહીને. અત્યારે હું હા, કાંઈ વાંધો થોડો ચાલુ ગાડી હતો એટલે કાંઈ બરાબર વાંધો ને? નહીં. તમે ભણેલ કેટલું છો? 10 ભણેલો છું ભાઈ, 10 ફેલ છે. અચ્છા 10 ફેલ છે. કાંઈ વાંધો નહીં. ભલે મને તમે મોકલો એટલે હું હમણાં લિંક મારી મોકલું છું તમને. બરાબર છે, ઓકે વાંધો નહીં, થોડીક વાર લાગશે મારે તો પૂર્ણ કલાક જેવું. કાંઈ વાંધો નહીં. ભલે 2 કલાક થાય, આપણે કાંઈ ઉતાવળ નથી. એ સારું વાંધો નહીં. અને તમે ક્યાંથી વાત કરો છો? તમે ક્યાંથી ચલાવો છો? હું રાજકોટથી ચલાવું છું. હા બરાબર છે. હા મતલબ આ સેવાનું કામ જ કરો છો? જી મારે કોઈ ઓફિસ નથી, બસ હું આ મોબાઈલથી જ કામ કરું છું અને આ ચેનલની અંદર ઓડિયા મૂકું છું. બરાબર છે. હાજી ના ના સારું કહેવાય, આ કામ ખરેખર સારું કહેવાય. તમે જે બસ જો તમારા જેવા આ મિત્રો સમાજના સુધારા માટેનું કામ છે બરાબર છે. બસ. આ મને તો ખબર જ નથી, આ વાતની જ ખબર નથી. આ તો તમારા દ્વારા જ મને નંબર મેં તમને ફોન કર્યો એટલે મને ખબર પડી કે ભાઈ આ ચોક્કસ બરાબર, પણ ખરેખર સારી જ વાત છે આ. બહુ સરસ. ના કાંઈ વાંધો નહીં. આપણે આ તો શું છે ભાઈ, એક કાર્ય કરીએ છીએ. જો આમાં કોઈ પાત્ર જોડાઈ જાય તો એક આશીર્વાદ હા બરાબર લેવાનું છે. કાર્ય અમે કરીએ છીએ. બસ હા બરાબર છે એમાં કાંઈ વાંધો નહીં. બસ ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. એ સારું વાંધો નહીં, મોકલી દઈશું ને હું. હા કાંઈ વાંધો નહીં. Yeah. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.